વોર્મિંગ, બરાબર, ગ્રીન હાઉસ ઇફેક્ટ. હવે એ બધી બાબતો આપણે સમજી ગયા. હવે ત્યાર પછી આપણે વાત કરીએ તો છેલ્લા 100 વર્ષમાં તાપમાનમાં 0.6 સેલ્સિયસનો વધારો નોંધાયો છે. એટલે કે છેલ્લા એક સદીની અંદર 0.6 સેલ્સિયસ તાપમાનનો વધારો થયો છે પૃથ્વી પર, અને એ આપણા માટે સારા સંકેત છે. હવે એ વધારો થયો છે એની વાત કરીએ એટલે કે એ વધારામાં કયા કયા વાયુઓ છે એનો અગ્ર ફાળો છે, કયા કયા વાયુઓના કારણે પૃથ્વીમાં એના તાપમાનમાં વધારો થયો. તો હવે એ વાયુઓ છે એનું પ્રમાણ જોઈએ આપણે. તો એમાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે 64%, ત્યાર પછી CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન જે આવશે 65%, એ પછી મિથેન 10%, એ પછી હેલોકાર્બન તો એમના 0.5%. તો આ બધા વાયુઓ છે એ છેલ્લા 100 વર્ષની અંદર 0.6 સેલ્સિયસનો તાપમાનનો વધારો થયો છે. તો એ તાપમાનમાં આ ચાર વાયુઓ મુખ્ય જવાબદાર વાયુઓ છે, અને એ વાયુઓના કારણે પૃથ્વીમાં તાપમાનમાં વધારો જોવા મળે છે. હવે એમાં જોઈએ, બરાબર, તો વિશ્વનો દરેક માનવી એટલે કે આ સરેરાશ વિશ્વનો દરેક માનવી સરેરાશ 4.5 મિલિયન, બરાબર, મેટ્રિક ટન, સરેરાશ વિશ્વનો માનવી 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. બરાબર, સરેરાશ વિશ્વનો માનવી એક માનવી 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે, અને એના કારણે પૃથ્વીમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. કારણ કે વૃક્ષો કાપે કાપતા જાય છે. વૃક્ષો વધારે હોય તો રિફાઇન કરી લે, પણ એવું થતું અત્યારે વૃક્ષો છે, બરાબર, એની સંખ્યા ઓછી છે, એના પરિણામે કાર્બન ડાયોક્સાઇડ વધે છે, અને એના પરિણામે ગરમીનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે. ત્યાર પછી 100 વર્ષ પહેલા, બરાબર, જે વાયુ છે એટલે કે એ જોઈએ એટલે કે તાપમાન જોઈએ તો એ 270 ppm હતું, અને આજે 350 ppm થઈ ગયું. એનું કારણ, બરાબર, એટલે એ જે છે એ તાપમાન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ આજે જે રહ્યું છે એનું પ્રમાણ તો એ જોઈએ તો 270 ppm. ppm એટલે પાર્ટ પર મિલિયન, 10 લાખનો એક ભાગ. તો એ જે ppm એટલે કે 270 ppm હતું તે વધીને આજે 350 ppm બની ગયું છે, થઈ ગયું છે. તો એમાં પણ વધારો જોવા મળ્યો છે, બરાબર. અહીં 10 લાખનો એક ભાગ થશે એટલે આ જે 270 ppm છે એટલે 0.27% જેવો ભાગ થાય, બરાબર, 0.27% ભાગ. તો એ વધીને 0.65% એટલે 350 ppm થઈ ગયું. હવે આપણે સમજીએ કે એ વાતાવરણ છે એમાં જે ધરખમ વધારો એટલે કે સોરી તાપમાનમાં જે ધરખમ વધારો જોવા મળ્યો છે એ વધારો એ ચાર્ટ દ્વારા આપણી બુકમાં પણ એક ચાર્ટ આપેલો છે, મેં પણ એ ચાર્ટ દોર્યો છે. તો એના દ્વારા સમજીએ તો એ જો વાત કરીએ આપણે તો 1860 ની અંદર એ જે તાપમાન છે એ તાપમાનને જોઈએ તો લગભગ -0.4 ટેમ્પરેચર ઉપર તાપમાન હતું. હવે એ તાપમાન છેલ્લા 150 વર્ષની અંદર વધીને, બરાબર, ક્યાં વયું ગયું તો એ જોઈએ તો 2000 ની અંદર 0.4 ટેમ્પરેચર આવી ગયું. જે 1860 ની અંદર -0.4 હતું તે 150 વર્ષમાં વધીને 0.5 થઈ ગયું 2000 ની સાલમાં. તો આવી રીતે તાપમાનમાં વર્ષે ને વર્ષે આમ તો દિવસે ને દિવસે વધારો થતો જાય છે. કારણ કે આપણે પ્રદૂષણ છે, ઉદ્યોગો છે, વાહનો છે, બરાબર, એવા બધા જે પ્રદૂષકો છે કે જે આવા ઝેરી વાયુઓ છોડે છે એમનો ઉપયોગ વધારે છે, અને જે વૃક્ષો છે, પ્રકૃતિ છે, એ આવા વાયુઓનો રિફ્યુઅલ કરે છે, બરાબર, કે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપે છે. તો આપણે વૃક્ષો કાપીએ છીએ એના સાથે શું થાય કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, અને પરિણામે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા સર્જાય છે. ગ્લોબલ વોર્મિંગ એક પ્રકારનો આપણે પૃથ્વી પર જે બફારો, બરાબર, એક પ્રકારનો પાપ છે. જેમ આપણે કેમ એક રૂમમાં જઈએ અને ચાદર ઓઢીને પંખો બંધ કરીને અંદર જઈએ તો શું થાય, થોડીક વાર રહી ગરમી નીચે, બરાબર, બધો પરસેવો સુકી જાય બધું. તો એ પ્રકારે પૃથ્વી પર પણ અત્યારે હાલમાં એવી પરિસ્થિતિ સર્જાણી છે, અને એના પરિણામે તાપમાનમાં વધારો જોવા મળે છે. હવે ત્યાર પછી વાત કરીએ આપણે તો એ જે અમુક ફેરફારો થયા છે, બરાબર, એટલે કે એ જે તાપમાન છે એના વિશે આપણે સમજી ગયા. હવે આવા તાપમાન છે એટલે કે તાપમાન વધે છે તો એના જે મુખ્ય ઉત્સર્જનના જે વાયુ ઉત્સર્જન કરે છે એવા પરિબળો, એમાંના તમે એવા વાયુના પરિબળો છે એટલે કે એવા પરિબળો છે એનો ઉપયોગ તમે રોજબરોજ જીવનમાં કરો જ છો. તો આપણે જે તમે પણ નોટ કરજો, તમે
આમાંથી કેટલા એવા પરિબળો છે જેનો ઉપયોગ કરો છો અને એ પરિબળ કેટલા મેટ્રિક ટન બરાબર જે તે વાયુ છે ઝેરી વાયુ છે એ છોડે છે તો આપણે એના વિશે વાત કરવાની છે તો સમજો કે તમે પણ પૃથ્વીના પ્રદૂષણમાં કેટલા જવાબદાર છો તો બને તેમ સુધી એનો આપણે ઉપયોગ ન કરીએ અથવા તો વિવેકનો પૂરો ઉપયોગ કરવો જોઈએ તો હવે સમજીએ તો એ જે આપેલું છે બરાબર ક્રમ એટલે કે જે વાયુ છે એના ક્રમ સ્થળ વસ્તુ શેના રીતે ફેલાય છે બરાબર સમય એ વાર્ષિક છે કે 24 કલાક છે કે મહિનાનું છે ગ્રીનહાઉસને અસર કરતા વાયુ તો જે ગ્રીનહાઉસને અસર કરતા વાયુ આપણે સમજી ગયા હતા CO2 CFC બરાબર મિથેન નાઇટ્રસ ઓક્સાઇડ આ બધા જે કાર્બન જેવા બધા વાયુઓ છે એવા ઝેરી વાયુઓ છે એમનું ઉત્સર્જન કરનારા જે પરિબળો છે બરાબર એના વિશે તો સમજીએ થર્મલ પાવર મથક જે 200 મેગાવોટનું થર્મલ પાવર મથક હોય તે વર્ષનો વાર્ષિક બરાબર સમય છે વાર્ષિક એટલે એક વર્ષ દરમિયાન 9 લાખ ટન આ જે ઝેરી વાયુઓ છે એમનું ઉત્સર્જન કરે છે એટલે કે ઝેરી વાયુઓ ઉત્સર્જન એને છોડે છે ત્યાર પછી મોટર કાર ફોર વ્હીલર બરાબર તો એ છે તે વર્ષની અંદર 17 કરોડ ટન બરાબર આ 17 કરોડ ટન ઝેરી વાયુ છે તે છોડે છે અને વાતાવરણને પ્રદૂષિત કરે છે ત્યાર પછી એસી દિવસનો સરેરાશ તમે 2 કલાક ચલાવો તો પણ એમાં જોઈએ તો 24 કલાકની અંદર 2230 એટલે કે 2230 કિલોગ્રામ જેટલા આ ઝેરી વાયુઓ છે એ વાતાવરણમાં છોડે છે એસી યુઝ કરો છો ન કરતા એ પછી ટીવી જોઈ કોને ના આવે કા તો ટીવી છે તે તમે 24 કલાક બરાબર એની અંદર 190 કિલોગ્રામ આ જે ઝેરી વાયુ છે એનું ઉત્સર્જન કરે છે ઝેરી વાયુઓ છોડે છે ટીવી ઓછી જોજો આંખો પણ એમાં નંબર પણ નહીં આવે અને આ વાયુ છે પ્રદૂષણ પણ નહીં થાય અને ભણવામાં પણ ધ્યાન દેવા ફાયદા છે એ પછી ટ્યુબલાઇટ બરાબર તો એ 24 કલાકની અંદર 88 કિલોગ્રામ વાયુઓ છોડે છે એ પછી કોમ્પ્યુટર તો એ 24 કલાકમાં એટલે કે 130 કિલોગ્રામ આવા જે ઝેરી વાયુઓ છે એ છોડે છે ત્યાર પછી ફ્રીજ તો ગમે ને પાસે તો ફ્રીજ છે એટલે આપણે ઠંડુ ખાવું ગમે છે બરાબર બરફ ને એ બધું અને ઠંડી આદત આ વસ્તુઓ ઠંડુ પાણી પીવું ગમે છે આદત એ આપણે સારી નથી બરાબર એટલે કે ફ્રીજ જે ખાવા પીવાનું છે બને ત્યાં સુધી ન જ ખાવું તો ફ્રીજ છે 24 કલાકની અંદર 920 કિલોગ્રામ આવા જે ઝેરી વાયુઓ છોડે છે તો આ બધા જે છે એ પરિબળો છે બરાબર અને કેટલો ઝેરી વાયુઓ છે છોડે છે અને લગભગ આમાંથી થર્મલ પાવરને બાદ કરતા આપણે બધા યુઝ કરીએ છીએ બરાબર તો આપણે પણ પ્રદૂષણમાં ફાળો આપ્યો છે ને કારણ કે આ બધું આપણે યુઝ કરીએ છીએ તો એનામાંથી પ્રદૂષણ ફેલાય છે અને તાપમાનમાં વધારો થાય છે આપણે ફાળો આપીએ છીએ તો આ બધી વસ્તુનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો કરકસર જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો હું એમ નથી કહેતો કે ઉપયોગ ન કરવો પણ મર્યાદિત કરવો ઓછો કરવો હવે તો આ પછી બરાબર જે વર્લ્ડ મિટીઓરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે WMO જેને વિશ્વ હવામાન સંસ્થા અથવા તો વિશ્વ હવામાન ખાતા તો એ વિશ્વ હવામાન સંસ્થા છે એમના કહેવા મુજબ એટલે કે એ જે કહે છે એના મુજબ 1850 થી સરેરાશ જોઈએ તો 2000 એટલે કે આજ સુધી 2008 માં જમીન સપાટી અને સમુદ્રનું તાપમાન બંનેનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું અને એ જે તાપમાન છે તે 1961 થી લઈ 1990 સુધી સરેરાશ તાપમાન એના કરતા પણ વધારે તાપમાન એટલે કે જે વિશ્વ હવામાન સંસ્થા છે તે આ જે ગ્લોબલ વોર્મિંગ છે એમની અસરો દર્શાવે છે એટલે કે જાણકારી આપે છે કે આ વર્ષ દરમિયાન એ આપણે જોઈને બધા જોઈએ ચેક કરી બરાબર તો કયા વર્ષમાં કેટલું તાપમાન તો કયા વર્ષમાં નીચું તો કયા વર્ષમાં તાપમાન વધારો છે હવે આમ જોઈએ તો અત્યારે તો દિવસે દિવસે દરેક વર્ષે તાપમાનમાં વધારો થાય છે બરાબર એ તો 2008 ની વાત છે હવે જે પાછા નવો આંકડો આવશે તો એમાં તાપમાનમાં ઘણો વધારો થઈ ગયો છે હવે ત્યાર પછી વાત કરીએ મિથેન બરાબર જે ગ્રીનહાઉસને અસર કરતો વાયુ છે એમાંનો એક ઝેરી વાયુ મિથેન તો ઈસવીસન 1750 માં મિથેન છે એનું પ્રમાણ 315 ppm જેટલું હતું જે વધીને 2005 માં 1764 ppm જેટલો ધરખમ વધારો થયો મિત્રો બરાબર છે 1750 માં 315 ppm હતું તે 2005
વધીને કેટલું થયું 1764 ppm થઈ ગયું બરાબર ppm એટલે પાર્ટ પર મિલિયન તો એટલો ભાગ છે એટલે કે એટલું પ્રમાણ છે તે વધારો થયો છે તો હવે તો અત્યારે તો કેટલું થઈ ગયું છે આમ આ જે થયું છે તે દિવસેમાં વધારો થતો જાય છે એ આપણા માટે એક વિકટ સમસ્યા છે આપણે એને નિવારવી જોઈએ આપણે ઉપાયો શોધવા જોઈએ ઉપાયો હોય તો એનો આપણે પાલન કરવું જોઈએ બરાબર હવે જે મિથેનના ઉત્સર્જનના કારણો છે એટલે કે શેના લીધે મિથેન વાયુ છે એનું પ્રમાણ વધે છે એના વિશે વાત કરી લઈએ આપણે તો એ પણ આપણે બુકમાં પુસ્તક આપેલું છે એ પણ મેં જોયું છે બરાબર તો આ જે કારણ અને ઉત્સર્જન તો પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા છે બરાબર તો એ જે ક્રિયા છે એટલે કે પશુઓ જે શ્વાસોશ્વાસ પ્રક્રિયા આલે છે અને જે ચયાપચય કરે છે બરાબર સાદી ભાષામાં આપણે કહીએ તો અવાજ આવે છે આમ કરતા હોય એ તો એ જે છે બરાબર ચયાપચયની ક્રિયા એના દ્વારા મિથેન વાયુ છે તે 14 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે ત્યાર પછી ડાંગરની ખેતી ડાંગર એટલે ચોખા બરાબર ત્યાર પછી ડાંગરની ખેતી તો ડાંગરની ખેતીમાં 15 કરોડ ટન મિથેન વાયુ છે એનું ઉત્સર્જન થાય છે એટલે કે મિથેન વાયુ છે એમાંથી નીકળે છે ને હવામાં ભળે છે ત્યાર પછી ત્રીજું કારણ સેન્દ્રીય કચરો છોડવાથી બરાબર જે સેન્દ્રીય કચરો છે એ જ્યારે છોડે છે એના લીધે એમાંથી જે વાયુ ઝેરી વાયુ નીકળે છે મિથેન બરાબર એ છે તે 7 કરોડ ટન આપણે જે બાયોગેસ અથવા તો ગોબર ગેસ કરીએ છીએ એમાંથી પણ મિથેન જ નીકળે છે બરાબર તો એવી રીતે જ્યારે સેન્દ્રીય કચરો છડે છે તો એમાંથી પણ મિથેન નીકળે છે 7 કરોડ ટન તો આ એટલા મિથેન છે એમના ઉત્સર્જનના મિથેન વાયુ છે જેમાંથી ઉત્પન્ન થતું હોય એવા પરિબળો એના વિશે જોઈએ તો આપણે જે ચેપ્ટર એટલે કે આ વિડિયો છે બરાબર એની અંદર એ જે ગ્લોબલ વોર્મિંગ છે એની અસર એ સરેરાશ 100 વર્ષના તાપમાનમાં કયા વાયુઓ 100 વર્ષના તાપમાનમાં કેટલો વધારો થયો એ પછી આપણા રોજબરોજના જીવનમાં છે કઈ કઈ ચીજ વસ્તુ ઉપયોગ કરીએ છીએ જેના હિસાબે પ્રદૂષણ ફેલાય છે એટલે વાત કરતા બરાબર આ જે 7 છે એમાંથી એટલે વાત કરતા 6 આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ કરે છે તો બને તો એનો ઓછો ઉપયોગ કરવો એ પછી મિથેન છે એમના કારણો એનું ઉત્સર્જનના પરિબળો છે એના વિશે વાત કરી તો આપણે બને ત્યાં સુધી આ જે પ્રદૂષણ છે એને અટકાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ અને બને ત્યાં સુધી પ્રદૂષણ ફેલાવવું ન જોઈએ અને જો કોઈ કરતું હોય તો એના માટે પણ આપણે એને સમજાવવા જોઈએ સલાહ આપવી જોઈએ અને સરકાર અત્યારે કડક નિયંત્રણ લે જ છે પણ એમાં અમુક જગ્યાએ એ પણ થતું નથી.